તો મહેસાણામાં શક્તિપીઠ શંખલપુર ધામમાં અનેરો ઉત્સવ, જેમાં શંખલપુર યાત્રાધામમાં માં બહુચરનો 12મો પાટોત્સવ। રાજ્યના ખૂણે ખૂણેથી માઈ ભક્તો શંખલપુર ધામ પહોંચ્યા। પાટોત્સવમાં 24 કલાકની આનંદના ગરબાની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 700 ઉપર આનંદ ગરબા મંડળો અખંડ ધૂનમાં જોડાયા। આનંદના ગરબાનું ખૂબ વિશેષ મહત્વ છે, ત્યારે 3 આનંદના ગરબાના ગાનથી એક ચંડીપાઠના પુણ્યની પ્રાપ્તિ થાય છે। 24 કલાકની અખંડ ધૂનથી મંદિર પરિસર ભક્તિ સભર બન્યું હતું। પ્રથમ દિવસે અંદાજે 50,000થી વધુ માઈ ભક્તોએ લાભ લીધો હતો। બહુચર માતાજી મંદિર શંખલપુર દ્વારા માતાજીના 12મા પાટોત્સવ નિમિત્તે મંદિર દ્વારા સુંદર માં બહુચરના આનંદના ગરબાનું અનુષ્ઠાન રાખવામાં આવેલ છે 24 કલાકનું। તો 24 કલાકના આ ભક્તિમય અવસરમાં લગભગ ગામેથી 700 ઉપરના મંડળો અહીં લાભ લેવા માટે પધાર્યા છે। આનંદના ગરબાનો પાઠ કરવાથી માના ગરબાનું પ્રચલિત થાય અને દરેક નાનામાં નાનો વ્યક્તિ માનો ગરબો કરે અને એનું ફળ એને પ્રાપ્ત થાય, એ જ હેતુસર આજના દિવસે અને આવતીકાલે 8મનો દિવસ છે અને આવતીકાલે 11 કલાકે આનંદના ગરબાની પૂર્ણાહુતિ થશે અને ફક્ત ઉદ્દેશ એટલો જ છે કે માનો ગુણગાન ગાય અને માનો ભક્ત સુખી થાય અને દરેક મનોકામના મા એની પૂરી કરે, એ જ આશ્રય સાથે આ આનંદના ગરબાના પાઠનું મંદિર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે। હું આનંદ ગરબામાં લગભગ 30 વર્ષથી આવું છું અને જૂના ભક્તો માય ભક્તો બહુ સરસ કામ મારા જોડે કરે છે બધા। અને આ આનંદનો ગરબો કરવાથી 3 આનંદના ગરબા મંગળવાર રવિવાર કરવાથી માનું એટલું અનુષ્ઠાન ચંડીપાઠના જેટલું ફળ મળે છે। અખંડ ગરબાની ધૂન કરવા અમે 35 બહેનો છીએ, અત્યારે 22 બહેનો આવી છીએ અને ધોળકાથી અહીંયા સરસ ગરબો થયો આનંદનો અને 24 કલાકની ધૂન સરસ છે। માતાજીનો આત્મ પરચો છે, બહુ સરસ માતાજીનું છે અને અમે બધી બહેનો ખૂબ આનંદથી આનંદ ગરબો કર્યો। અમે આનંદના ગરબામાં પાટણથી અમે આવ્યા છીએ, 15 અમારા સભ્ય છે અને અમે 400 મંડળ આવ્યા છીએ અને અમે એ 24 કલાકની ધૂનમાં અમે આવ્યા છીએ। આનંદ એટલો અનુભવ્યો છે, અમે નિત્ય રોજ આનંદ ગરબો કરીએ છીએ। અમારા મોદી સમાજની વાડીનામાં અમે આનંદ ગરબો નિત્યક્રમ કરીએ છીએ, છતાં પણ અમને અહીંયા શંખલપુરમાં અમારી મોદી સમાજની મા બહુચર માના ધામમાં અમે 400 મંડળ આવ્યા છીએ અને અમને અનુભવ એટલો થયો છે કે આમ રાજીના રેડ અમે થઈ ગયા છીએ।